જય માતાજી, રામ રામ, સીતારામ. જો અમારી પાર્ટી બધી ખાણ ખાય ગીર. એને જો આમાં નાખ્યું તગાર અહીંયા મૂક્યો નથી, જોઈ લ્યો. એને કે જમાવટ થઈ ગઈ આમ ખાય બધી એની. દાવીને આવી નથી ખાતી અમારે બનસુન. અમારે બનસુન જો આવા આવા થઈ ગયા. એને કે આ લંપી જેવું થયું હતું ત્યાં મોહ જેવા થઈ ગયા. એને કે બનસુન તો આમાં એને મોહ થઈ ગયા. એને કે બનસુન. હા ભાઈઓ જોઈ લ્યો. હા નવો આવ્યો, નવા મહેમાન. એને કે અમારે નવા સભ્ય હે. આમાં હાકડ પડે છે એમ ઈવારને કે આમાં હાકડ પડે છે. હજી જાજા થઈ ગયા. જો કેટલા છે, 2 4 2 6 ને 7. જોઈ લ્યો ઊભો એટલે આમ એને ઊભો એટલે જોઈ લ્યો રૂપ. આ અમારો લો પેરો ખૂટાયો ને એનું રિઝલ્ટ છે. જોઈ લ્યો આમ કાંઈ ઘટે જ નહીં. એવડું ટૂંકું મોન, એવડા કાન ને આ ગાયુંનું રિઝલ્ટ એવું છે. એરને કે જોઈ લ્યો. હજી તો દોઈને એવારને કે એની માથ આવવા નથી દેતી. દોઈને પીવવું પડે. એમ કે દોઈને પીવવું પડે. તકલીફ નહીં હે. બાકી ખૂટ થાય જોરદાર અને જબર થાય. આપણે આ કાળો ખૂટે ને એનો દીકરો આ માતા આવજો લે. એમ તો ખાણમાં બધી વારા ફેરતી ખાય. મોં ભરી લઈએ ને વરે કામણી ભાગી આવે. બાધે આગોર મરઘા એમ મરઘા મને આકોર અમારે ઊભા કરણ. એને કરણ સાહેબ ઊભા. જોઈ લો હિંગ બિંગ ને કાંઈ ઘટે નહીં. આપણે લઈ જવા હતા ને તરણેતરના મેળામાં પણ ના આપી. એમાં પોરબંદર જિલ્લામાં ખાલી જાફરાબાદ ભેહું જ આપ્યું. ગીર કે કાંકરેજ જે કંઈ નથી આપ્યું. ખરેખર બધા જિલ્લામાં બધું દેવું જોઈએ. કાંકરેજ છે અમારા જિલ્લામાં ઓછામાં ઓછી 150. એને કે કાંકરેજ પોરબંદર જિલ્લામાં 150 હે ખેડૂ મેરા થઈ. અમારી મેરા જી હે 50 તો મારી મેરા થઈ ગયા. ત્યાં ખાલી એકલા મેરા પસા તો મંજૂરી નથી દેતા. જો આ ખાણ આવ્યું એટલે જો આ મંડિયું થવા ને રેવ્યું. આ ઓછું ખાય. એને કે આ ખાણ જ ઓછું ખાય. બાકી જો આ પણ રેડી થવા માંડી. નગર એવી નરેવ્યું નથી. કારણ કે અવાર પાલા નથી ને એટલે ખાતીયું નથી કંઈ. ખડ માથે જ છે. હા જે ખડ હાબાવ નાખે એમ તો સવાર લગન હાલે. જો આમાં પીડ્યું. પાછું જો એમાં ખાણ મૂક્યું હતું તો હવે એ ખાણ હાટું થાય અને ભેરું આ ખડી ખાઈ જાય. મગના ડારા ને આપણે સણાસ નો પાલો ને એવું બધું છે. એને એવું બધું છે. જો અહીં પાણી છે પીવાનું કાયમ. આમ હર રવિવારે આને સાફ કરે. અહીંયા જો કુકડાઓને નાખ્યા અમારે દાણા. બાજરો નાખીએ જો આમાં. અનાજમાં સૌથી ઓછામાં ઓછું બાજરો. આ બાજુ આપણે હાવસું હાલે. એને કાકો સબ્જી મંડી છે. આ જો આ કોક સોરીને બી લઈ જાય. આ સોરા ભારી થાય. આખું વરસ તમારે 2-3 વરસ હાલે આ સોરા. હે એને આ કાબરા સોરા આવે ને બહુ ભારી બિયારણ આવે. વચમાં અમારે નહોતું, ખોવાઈ ગયું હતું બિયારણ. પણ આ પાછું વરે ક્યાંકથી આવ્યું નથી. મેળ આવી ગયો. આ કાબરી સોરી એટલે 12 મહિના તમારે પડ્યા જ કરે. આ દેશી રીંગણા ને તો ઓલા રીંગણા હે તો એવા પડે. એવારના કામ ઝીણા ઝીણા હે. આ સોરી છે ને એ તમારે આમ જોરદાર ઉલ કરો. જો કારેલા ને તુરિયા આ કરો અમારે હાવજું હાલે. એમ એને હાવજું હાલે. પછી આપણે જાય કાદી ઉથલ મારવા. અહીં તો અટાણે ટૂંકામાં હાલે. ધીરા પીડ્યા. જો આ વરસાદ વિના ખડ ઉકાય. પાણી નથી વાંધો હોય. હવે કે એમ તો અર્જનભાઈને આપણે ફોન કર્યો હતો એટલે કીધું કે રમભાઈ 15 તારીખે આવશે. એને કે 15-16 તારીખે એમ કહેતા હતા. એટલે બધાએ જરાક કહેજો ફોન કરીને અર્જનભાઈને રિક્વેસ્ટ કરો. મત એને દીધા આપણે. એટલે એને કે ભાઈ અમારે અહીં વર્તુ 2માં પાણી નાખે ને તો આપણે અહીં આવી જાય બધાને તો પીઆવી લઈએ. બીજું શું કરે. એને કે પાણી અહીં આવી જાય ને તો લઈ લ્યો. હાવજુ પીડ્યા આવે છે આમ. એને કે હાવજુ પીડ્યા આવે છે. હમણાં ધીરા પીડ્યા હોય. હમણાં આક્યા એવા પાછા ઊભા હોય ને એટલે એમ વધારે વહીમું લાગે. કાંધ દુખે ને એને કાંધ દુખે. સરદાર ડોહરી તો ઉથમી છે. ચાલો જાય. હાંકવા વાળા ક્યાં ખેડવું નથી. હંબેલું લાગે. જો આમ ઉથમી ડોહરી હોય ને એટલે લાગે. આ હંબેલ છે પગ ભરે એટલે લાગે. આ સરદાર ડોહરી ના જોવાય.
અમારે જો અહીંયા વચ્છીભાઈ કેટલા દી પહેલા ગયા રસીભાઈ? 15 દી પહેલા. 15 દી પહેલા. તો હું તો નતો તે દી. હા, તમે નતા ને બહાર ગયા તા ક્યાં? હા હા હું તો નતો. જો વચ્છીભાઈ ત્યાંથી લઈ ગયા. કેવું ગામ? ભંડારી અમારે ભંડારિયા ને સુતારિયા ને આપણે ભાણવારી ને બાજુ ખંભાળિયા ને બાજુ. બાજુમાં કા એને ખંભાળિયા ને ભાણવર ને વચમાં જ આવે ને. હા, વૈષ્ણવ ખંભાળિયા તાલુકો આવે. ખંભાળિયા તાલુકો આવે. આમ તો ભાણવર નો સેલો ને બોર્ડર આવતું એમ કે તાલુકાનું. તો ભંડારિયા ગામ હે સુતારિયા ભંડારિયા કે ને તો એ લઈ ગયા હતા. કેવું ખાય? બહુ ખાય. બહુ ખાય. બહુ ખાય. તો પછી આજ તકો થયો કા માલદેવભાઈ ઘણા કીધું કા તો હજી ભરવો નથી કરતા. કોઈ વિશ્વાસ નથી કરતા. માલદેવભાઈ ને કે આના સિવાય ખાધું નહીં એટલે આ પાછા મોટરસાઇકલ લઈને જાઓ 2 બોરી લેવા આવ્યા. તમારે કોઈને ન્યાય કોરા કોઈ ખુતારિયા ભંડારિયા આ બધા લેવા આવો તો માલદેવભાઈ ને બધા પૂછજો. પછી અમે ને વચ્છીભાઈ ને પૂછજો કે વચ્છીભાઈ તમારો નંબર બોલો તો 97 97 છે યદુકોટ આયરું. એટલે હું છે ભેહું હે કે બે ભેંસો છે ને એક ગાય છે ને બે બજી છે. 2 વાછડી હોય? આ ભેહે કઈ દૂધ ઓલા ફેટ વધારે ભે દૂધ દેવા જાવ કે ઘર ખાવ? ના, ઘરે જ ખાય છે. તો ખબર ન પડે ને even દૂધ વધારે કર્યું એ તો ખબર પડે. હા, વધારે. કેટલું કર્યું? કંઈક 1.5 ગ્લાસ જેવું વધારે કરે. 1.5 ગ્લાસ એવું કર્યું. ભેંસ પારેટ ભેંસ છે 7-8 મહિનાની યાણા. 7-8 મહિના. હા તો પછી આમ ટોટલ દૂધ કેટલું કરતી? એ 3 લીટર જેવું કરતી હા એમ કે 3.5 એવું કરે. કરે. તો લાભ તો છે ને. ખર હું ભાવ લેતા? વર્ષે 100 હોય 15 રૂપિયા. ઓલો હલામો જે લાલ ગોપાલ આવે ને એના 100 હોય ને 15 રૂપિયા. 15 રૂપિયા. 15 તો કેમ પોહાય? ના પોહાય. ને એથી હરા કે નહીં? 24 ને 15. આ 24 ને 15 માંથી કેટલું તો આવી જાય? 3 આવી જાય ને. એટલે આ ધક્કો ખાવો અહીં છે. કિલોમીટર મને હે કે અહીંથી લગભગ કેટલા થતી? 700 ને હે ને હા 660 કિલોમીટર હતા. 660 હતા. 660 હતા. 713 કિલોમીટર થયા. 660 હતા ને 13 કિલોમીટર થયા. 13 કિલોમીટર થયા ભાઈ. એટલે તો કિલોમીટર હમણાં હિસાબ નહીં આવડે. આવડે તમને? હા, ના ના આવડે જ ને. કેટલા કિલોમીટર? 63 કિલોમીટર થાય ને. અહીં 63 થયો. એને 63 જો 63 કિલોમીટર માંથી લેવા આવ્યા મોટરસાઇકલ લે. એટલે ત્યાં તમે કોક જાઓ ને તો આપણે ગાડી ઉતારી દીધું કીધું તો ખરેખર ત્યાં તમે એકવાર જોઈ આવજો. એની ગાયું ભેહું દે આજુબાજુનું ગામડાનું હોય જોઈ આવજો. તો આ 24 ની 3 આવશે. હિસાબ હમણાં નથી આવડતો. કેટલું આવી જાય? વધારે નહીં આવતી? 3.5 આવી જાય. ના, 3.5 3.5 બાસકા થઈ જાય ને. 713 21 આપણે જ નિહારે ક્યાં ગયા હતા હિસાબ? બાસકા આવે ને. હે અને 7.5 તો તમે અહીંયા લ્યો એટલે 3 બાસકા આવે ને. 3 બાસકા આવે. 3 બાસકા. તો આ કિલો કેટલા થાય? 45 કિલો એટલે 45 કિલો એટલે 45 તો 90 ને 45 બીજું 35 135 કિલો. 135 થાય. અને ઓલું ખાલી 50 થાય. 45 કિલો આવે. 50 થાય. એ 50 કિલો આવે. 49 થાય. 49 બારદાન બાદ કરો એટલે 49 થાય. 49 ને આ તમારે 135 કિલો થાય ને. જો ભાઈ આ 135 આપીએ તમને એ વાર ને કે એક ઘરમાં તો આ રોગું ખવડાવવું પોહાય ને. રોગું ખવડાવવું આપણે તો ડુસા નહીં છે અટાણે. અટાણે શું ભાવે ને પાલાનો આપણે? પાલો તો અટાણે નથી ચડતો કે કોરો પણ એને હે મન પડે એવા શિયાર હોટ 500 આણા શિયાર હોટ. મણના હા, મોણના. આ ગાડી વાળ નેમ્પા વાળા બધા હાઈવે માથે આવે એવો ભાવ લઈએ. 450 ને 500 મણના. હા, મોણના. તો પણ આ રોગો આ ખવડાવવું પોહાય ને. પોહાય. ધીરણ નખાય જ નહીં ને. હા, નથી. હા એ તો અમારો ઓલા વિજયભાઈ કાલ કહેતા હતા એટલે મેં કીધું વિજયભાઈ આપણે ખાંડ નાખી દેવું. મેં કહું વરસાદ થાય તો ઠીક છે ને. મેં કહું આની બોરી ખોલ નાખાય. 500 રૂપિયાની ખવડાવતો તો કેટલા થાય? પછી ભાઈ કરો તો હિસાબ. કિલાને કેટલા થાય? 500 ની સાર હોય તો 500 ની શાયર હોય તો કિલાના તો જબરા થાય ને. કિલાના થાય લગભગ 30-35 રૂપિયા 30 રૂપિયા જેવું થાય. તો આ 16 રૂપિયા થતા હે. નાના કેટલા થાય? આના 15-16 રૂપિયા થાય. આ 7.5 એટલે 7.5 ભાગ્યા કરો તો મોબાઈલમાં આપણે હિસાબ મળે નથી. નહીં આવડે calculator. એમ? લગભગ આ છે ને 700 લેખે 15 રૂપિયા જેવું થાય. તો આપણે 16 ગણી નાખીએ હાલ. હા, તો ઓલું 35 ને ખવડાવવું તો આ રોગું ખવડાવવું પોસાય. સારવાળાને ફોન જ ન કરાય તો. જો ભાઈ આ કંઈ હમણાં હગાક નથી થતા. ત્યાંથી લેવા આવ્યો. અમે તો મેર છે ને આયર છે. તો આ તમને અનુભવ કી એમ. અમે કંઈ વખાણતા નથી એટલે તો હું કહું કે આ રોગું ખવડાવવું પોહાય. જો આ હેડી સારે ને હેડી હા એટલે હેડી શું હોય હાવ મોરી આવે. હા પાણી જોઈએ કાસું પાણી. પણ હા એ તો એકવાર તમારે હેડી બહુ આવે. હેડી આવે બરોબર. મને એક અહીંથી ભાણવર ને ઓલી બાજુ ભૈડિયો ક્યાં હે ત્યાંથી ફોન હતો કે રમભાઈ તમે કોડીનાર ખાણ મોકલો ને તો અમે કાયમ હેરડી ભરવા જઈએ.
તે અહીંથી લેતા જાય એટલે મેં કીધું વાત હશી પણ તમે અહીંથી ભાડું લ્યો ને ઓલું અમે 80 બોરી મોકલીએ એટલે મેં કીધું અમે ત્યાં એ જ ભાવમાં ઉતારી આવીએ. એટલે જો ભાઈ આમાં પછી ત્યાં 5 રૂપિયા અમે બીજે દઈએ ત્યાં ભાવ વધારે હોય કારણ કે એને ભાડું લાગ્યું હોય એની મજૂરી હોય. આમાં અમને કંઈ લાંબુ નથી જડતું પણ આ કોક ખાય અમારી કોરા માઠું હોય ને એટલે આપણે મગાવીએ નહીં. જોતું હોય તો કહેજો. આપણા મોબાઈલ નંબર 98 252 053 89. બાકી તમે વચ્ચીભાઈ ને વચ્ચીભાઈ કે રમભાઈ ઓળખો? મેં કીધું આમ ઓળખીએ નહીં કારણ કે ઘણા બધા ફોન આવે વચ્ચીભાઈ તકલીફ નહીં કારણ કે ફોન હવે ચાલુ હોય એ વારને ઓળખીએ નહીં પાછા. હા કોઈને લેવું હોય ને તો કહેજો. આ છે જ 24 કલાક કાયમ ઈ જ અને 24 કલાક અહીંયા મળે કારણ કે આ હજી 15-20 છે ને તો ગાડી આવી જ જાય. ગાડી ઉતારતી આવે તે વરે પરમદી આવશે અહીં કાલ હાલશે. જો અમારે મીંદડું એક છે આમાં જંગલી. એવું હા ભાઈ કોઈને જોતું હોય તો ફોન કરજો. આ 24 ન ખવડાવો ને આ ખવડાવો. આમાં કંઈ અમને નથી જડતું લાંબુ કારણ કે અમને નથી જડતું. અને આપણા મોબાઈલ નંબર 98 252 053 89. રામભાઈ સિસોદિયા નામ હે ગામ કુણવદર તાલુકો જિલ્લો પોરબંદર. તો આવ્યા અમે રામ લખનને આંકવા સકર મારવા આવ્યા. આમ તો અમે 2 શિયાર મારશું તો રેડી થઈ જાય. સરદાર શું કહો સરદાર હે માંડવી ને બી સરદાર અમારે ભીખા થઈ ગયા. માંડવી ને બી ખાય એટલે આમ માંડવી નીકળી હતી. આમ કાંઈ ઘટે નહીં એવી. આમ આડી તો બહુ ન દેખાય પણ આમાં આપણે ઓલા ડગરા ચડાવેલા હે ને જીપીએસના ઓલા ઓયણીમાં એટલે લાઈનથી લાઈન જોરદાર હાલે. હેઠાણમાં જોઈ લ્યો હાવ જ ઊભા જો પૂરેપૂરા પાટલા લેતા જાય. આમ તમને ક્યાંય ખડ ન દેખાય એના આમાં ક્યાંય ખડ ન દેખાય. પાટલું બદલાયું ને સરદાર પાછા જો આ પાટલામાં આમાં ઓલે ખરે બધા ધાયલા હતા વિસલામાં આંબીડા હે ને એમાં પાછા આજુ ખરે આમાં આવ્યા વારે ખરે પાટલું બદલાવીને આવે. જોઈ લે આમ ખેતર પણ રૂપારું લાગે ને માંડવીને બાપને નહીં કરવું પડે હાલતા હોય એટલે માંડવીને નહીં કરવું પડે. વરસાદ થાય ને તો થાય ને ક્યાં તો કેનાલનું પાણી આવવાનું હતું. પાણી આવે તો વાયદા કરીએ કાં સરદાર તો વારીને આપણે માંડવી કરી લઈએ. પાછા ભલે ને બીજું કંઈ ન થાય માંડવી થઈ જાય રેડી. પાછા આપણે ને ગાયું બળતું ને ધુબાગ આખું વર રપટો આખીને બેસ્યું ખેતરી પોરો ખાઈ લે આપણે પોરો ખાઈ લે. નગર આમાં ખડની તાણી નથી એને ખડ હે ને આમાં હવે તો નથી ક્યાંય ઓલું રહ્યું નગર તમને દેખાડત ને તો ગાંડા કરી નાખે એવું ખડ અમે ગાયું ખાતર નાખીએ ને થાય. જો હાલ્યા તો અમે અમારે સકર મારવી એક હાલો અમે હાકીએ દોરા હાલે ખડ નહીં જોરદાર આવી બધું સારી વાવ જીપીએસના પ્લોન હે 30 થઈને થાય. માંડવી પણ એવી નીકળી આમાં ભરતીના પગલિયા પડે ને ત્યાંનું રેડિયેશન વધી જાય અને ખડી આમાં ગાયનું ખાતર નાખીએ ને એટલે બાકી ગઈને આપણે હાલે ખાવા જોઈએ રામ લખન. હવે મેળે આવ્યા પડકારો કરીએ તો દાદી એમને મજા આવે. જો બધાને ટ્રેક્ટર હોતા એક દાણ આવેલું હાથી આપણે બીજી દાણ નાખી બીજી દાણ નાખી આમાં ખડ આ લીલું હતું ને અમે હાકી ગયા તો હજી પાટલામાં ખડ દેખા. એકવાર હાથી આવી કે ખડ ભણેલું ને જોઈ લે આમ જીપીએસથી ટૂંકું પડે. આપણે આખીએ તો મરીએ નહીં. આ ટેકને ન આવે હાથી આખીએ ટ્રેક્ટર આખીએ તો આવે શહેર ના કે લોહી આસું થઈ જાય બીમારી ન થાય ડાયાબિટીસ ન થાય કેન્સર ન થાય મરવે વરે પા સડે એટલે રેડી થઈ જાય. ખેતર પણ પવિત્ર થાય અને આ બસ ઉઠિયા રખડે નહીં ડીજેલી નો બારું વીઘે 20,000 રૂપિયા આપે અને આખો ને
આ જો બધા પાટલા બદલતા જાય પણ ખેડૂતની હરામ થાય ને તે કામ નથી કરતું. હાલો ધોરા ખેડૂતની એમ હરામ થાય ને તે કામ નથી કરવું ને ત્યાં વરસ તેમાં પછી અમે આવી જાય એવું નથી કે અમે ન આવીએ. ધોરા ધોરા બા 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 જો આમાં આમ 30 ગાર આવું ચાઇનીઝ ને ગારે હાલે તેને ત્રણ બલૂન હે માંડવી જ નીકળે આમાંથી બીજું કઈ નીકળે ન હતું. જો આમ ઉપાડા કાઢીએ ને હાથી ઉપાડીએ ને એટલે ગરમી થાય ને રેડી થઈ જાય આપણે ડાયાબિટીસ ને કેન્સર ને કાંઈ ન થાય. અમે હા થઈ ગયા એવું સલવરિયા ને એને અમે રેડી થઈ ગયા. જો અમારે ડોન આમ રખડે હવે ડોન આ અમારી સાહેબી આવી બધી હોય અમારે ખેડૂત એને અમે આવ્યા વિડીયો ઉતારવા તે કોથલ વર્યા રેડી થઈ ગયા. પેલે હેડે આજ પી ગયા. હાલો આમ વિડીયામાં આગળ ભીના રહેજો. બીજું કામ પછી જોઈએ તમને ખડ બતાવીએ. આમાં હજી આ પાછું ઉગી ગયું. અમારે ખડ આવું થાય કારણ કે આ ખેતર લીલું હતું ને રામ લખન હાલી ગયા. પેલા ખેતરમાં પાછા હાકીને આવ્યા હતા 3-4 દી થઈ ગયા. જો આવું ખડ છે હજી આ પાટલામાં હેર્યું મને આ પાછું ઉગી ગયું ખેતર કારણ કે માંડવી ઝીણકી ઝીણકી હતી ને ખેતર લીલું હતું ને આપણે હાકી ગયા હતા કે ખડ બહુ છે મૂકો રામ લખનને કારણ કે આ તો લીલું ખેતર હોય ને અને હાલતા હોય એટલે ગાંઠનું ખેતર પવિત્ર થઈ જાય અને ટ્રેક્ટર હાલતો હોય તમારો સત્યાનાશ વાર નાખે. આ વરસ તો એમ જ નતા ખેડૂને કોઈને કામ નથી કરવું ને એમાં આપણે આવીએ એવું કોઈ દુઃખ ન લગાડતા. એના કે આપણે આવીએ ને જોઈ લઈએ એના કે માંડવી પડી આમ કાંઈ ઘટે નહીં એવી ઘાટી ઉગી. ખાલી 1.5 મણ જ વાવી 1.5 મણ જ વાવી. અમારે આકોરા ઘણા 2 મણ સુધી વાવે ને આપણે આ 1.5 મણ ને આજુબાજુ વાવી 30 કિલો પણ બાકી વગર નહીં કરી કારણ કે રામ લખનના પગલાં પડે અને ભગવાન કરે હારા હારું જ કરે. અમે બધાને વાહે રહી ગયા હતા એમ હતું કે આપણે નહીં ઉગે તો ફુવારા નાખ્યા 3 દી બધાને વાહે વાવી હતી અમે. કેટલા દી 3 દી ખેતર ઉપર તો ઉકાઈ ગયું હતું. હેઠ લીલું હતું આમાં સોરી હતી એટલે આમ લીલું હતું હજી ઘણા જ નહોતું વવાણા એટલે ભગવાન કરે કાયમ હારા હારું જ કરે ખરાબ નથી કરતો. એટલે અમે મોડી વાવી ને એમાં આ વરસાદ પાછો આવ્યો 1.5 ઇંચ વરસી ગયો ને એટલે ગાંઠની હર ઉગી ઠીકો ઠીક ઉગી ગઈ. જ્યાં વેલી આવી થયું એને પારવ્યું થયું એને બી મહાઈ ગયા કારણ કે અમારે બી નો મહાણા હતા તો 2 દી થયા ને વાવી લીધી ને 2 દી થયા હતા વરસાદ આવી ગયો 2-3 દી થયા હતા કે 4 દી હતા બી નતા મહાણા આવી ગયો એટલે ઘાટી જોરદાર ઉગી ગઈ. બોલાવને બી મહાઈ ગયા વેલી ઉતામેર કરીને. અમે બધાને 3 દી વાવી હતી રેઢિયારું નથી રેઢિયારું ને જે વાવી તોય હર હતી યાર ને કે રેઢિયારું ન વાવે કે આમ કાંઈ પડી જ નથી. બધા વાવી ગયા હતા અમારે ખેતરો પીડ્યા હતા. આપણે બી ના આવ્યું ને એક જો બાજુમાં 5 વીઘા હે ને 2 છોકરાઓને 2.5 વીઘા હે અમારે રબાર્યું હે બી આવી ગયા તો ની છોકરા બરકવાય રામભાઈ મોકલો ને અમારે થોડું ખેત વાવી દઈએ. દીપને મોકલો ને GPS લઈને દીપને મોકલ્યો. દીપ ગયો 4 વાગે સાંજે 8 વાગે આવ્યો મેં કીધું હાલ જ નથી વાવું આપણે કાલ વાવીશું. મેં કીધું 27 તારીખે છે ને સવારમાં વાવીશું. એમાં 1 દી કાઢી નાખ્યો. જેમ એમ દી કાઢતા ગયા એમ ગાંઠનો લાભ થયો. આપણે થાય કે વહેલું કરી લઈએ તો લાભ થાય વહેલું કરી લઈએ કે મોડું કરીએ લાભ તો દેવા વાળો નથી. એટલે આ ગાંઠનો લાભ થયો મોડું વવાણું. વહેલું વાવ્યું હોત તો ઓલાના જે અમારે પારવી થાત ને બી મારે ઘાંટી તળું જ થઈ પડી. પછી જો આ ખૂટ છે કે આપણે ભારી ખૂટ છે બારોબાર બાંધવો પડ્યો કારણ કે જગ્યા ના એટલે બારોબાર બાંધીને રાખ્યો. બહુ ભારી ખૂટ હે. કોઈ ગૌશાળામાં જોતો હોય ને તો કહેજો. 2-3 ફોન કરતા હતા પણ એ ત્યાં લુખીના લાગ્યા ને દુઃખ તો લાગીએ અમારે કરશન ને એટલે વાંધો ને કહીએ તોય પણ ખરેખર આ ખૂટ ભારી હે લે જાઓ અને રાખ્યા જેવો હોય યાર ને કે રાખ્યા જેવો હોય અને રિઝલ્ટ પણ જોરદાર આવે. અમારે તકલીફ ન્યાય એને રાખવાની ખવડાવવાની નથી ત્યાં ખવડાવવાનું છે અને પાણી એને કરવો પડે પછી નાખવું પડે એટલે એ તો નાખી આવે તડકે ઊભો રહીએ કારણ કે હાંડડા ભેરા થાય તો અટાણે આમાં જો ગીર બે હે ને ગાયું શિયાર હે તો ગીર મારે ને કાંકરેજમાં લઈ જવાય નહીં ત્યાં તો ઓલા ઉપાડે ને પછાડે આણે
મહાકાલ ને બાહુબલીને ભૂકા કરી નાખે. આને નથી મૂકતા અમે કાંકરે જ નહીં. તો જો આ એ વિજયભાઈના હે. વિજયભાઈ લઈ આવ્યા હતા ને તો એ સુરત હતી ને તે દીના આ વિડિયાને ફોટા એને મોકલ્યા આપણને. આ ગાયું ત્યાં હે ને એ ખૂટ ગાજર ખાતો હતો. એવું નહોતું કે એ કાંઈ નબળો હબળો, પણ લઈ આવ્યા ને તે દી જો આ ધરાર લઈ આવ્યા હતા. એણે આવવું નહોતું, ઢળીને ચડાવી. જો આ વિજયભાઈ મને અમારા બેને કાલે આજે વાત થઈ હતી તો વિડીયો જોતા હતા તો જોવો જોઈએ. આ ધરાર લઈ આવ્યા હતા ને આપણે ઘેર ધરાર આવ્યું એટલે રજવાડામાં આવી ગયું. વાહ એને ખબર હતા કે દુઃખી થાય, આ નોલેજ આવી તો સારું, પણ આ કોઈ સમજ્યા નહીં. જો આ ગાડી ભરીને આવે તેથી વિજયભાઈ લઈ આવ્યા તે દી ન હે વિડિયા. તો ભાઈડો માણસ એમ હાંજે ફોન આવ્યો તો કીધું કે રમભાઈ મોરા ન પડતા, વરસાદ નથી કે હું ખાણ ઘટે તોય કહેજો અને કૂસો ઘટે તોય કહેજો, હું મોકલી. મેં કીધું કાંઈ નથી જોતું યાર, ના કે કાંઈ નથી જોતું, જે જોતું હોય બધું આ દઈ દીધે ગાયું. તમે ખાણ મેં કીધું વેસાણા રાખીએ ને ખાણ ખવડાવી નભાડી દે, વરસાદ થાય અને ન થાય ને તોય. અને ભગવાન કોઈનું ન લેવરાવે મેં કીધું, એના કરતાં તો મોત મોકલી દે એ સારું. ગાયું હાટું થઈ આ પડ્યું, ગાયું હાટું થઈને આપણે માગવું પડે. એટલે મેં કીધું અમે માગીએ નહીં, અમે સિસોદિયા અને એના હાટાને કોકને ગાયું હાટું થઈને કોકના માથા વાઢી લઈએ અમે તો. કે કોકને જઈને ખોપરીમાં પિસ્તોલ અડાડીને કે લાવ 5-25 લાખ ગાયું ખવડાવવા, પણ અમારાથી મગાય નહીં. સડી લેવાય પણ અમારાથી મગાય નહીં, ભગવાન ન મગાવે. અને ગાયું ઘોડાને બધું હાટું અમારા હાટું માગવું પડે તો એના કરતાં તો મોત આવે એ સારું. એના કરતાં તો મોત આવે એ સારું. એટલે ભગવાનને દે કે માગવું ન પડે. એટલે બસ તમે અમને દીધી, અમારી માથે વિશ્વાસ રાખ્યો અને 2 લાખ ને 3 લાખની અને 4 લાખની તો માગતા હતા તોય કે નથી દેવ્યું. રામભાઈને દેવ્યું. અને એના ઘરવાળી પણ મહાન છે કે લાખ રૂપિયો પગાર છે વિજયભાઈનો સુરતમાં અને ગાયું રાખી દીધું. અને ઘરવાળીએ તોય કીધું કે આપણે આ ઘરણા વેચી નાખીએ કે ઘરણા વેચી અને ગાયુંને ખવડાવી દઈએ અને આપણે ત્યાં રહેવા ભાગ જઈએ કે. તો વિજયભાઈ કીધું કે ના ત્યાં ગામડે પૂરું ન થાય અને આપણે અહીં બરોબર છે કે રામભાઈને આપી દઈએ. રામભાઈ રાખશે ને એ રજવાડું કે આપણે 2-5 લાખમાં નથી જોવું. કેટલા રૂપિયા તોડ્યા? થોડા ઘણા નથી તોડ્યા ને વાહે 30 લાખ તોડ્યા. કેટલા? 30 લાખ. જોઈ લ્યો, ઝીકી બોલે. અને 30 લાખ તોડ્યા એ કેની ગોવારું એ તોડ્યા. આ ગોવારું ખાણ ખાઈ ગયા હોય અને વેચી નાખ્યા હોય. એટલે એ ગોવારું કેદી છૂટીએ? આ વાટ જ જો એવા ને કે દુવાર કાથો નજર નાખે જ. ગાયુંનું ખરાબ કર્યું ને એને કોઈને મૂક્યા જ નથી, પણ દેખાતું નથી. ગાયુંના ગૌસરા ખાધા કે ગાયુંના વાવડા તોડ્યા કે ગાયુંનું પાણી તોડ્યું ને ગૌસરા ખાધા ને એટલે મૂકતા નથી કોઈને. કીધેલા કર્મના બદલાતા દાદા ભીષ્મને ખુદ ભગવાનને દેવા પડે. કાંઈ ભાલકા તીરેથી મારી નાખ્યો ને ભગવાનને, એક પારાધ્ય મારી નાખ્યો. એ આગલા અવતારમાં વાલી હતો, વાલીને છેતરીને માર્યો હતો ને એટલે અહીં છેતરીને મારી દીધો. ભગવાનને જો બદલો દેવો પડે આપણે ન દેવો પડે તો આ ગાયનું ખાઈ જાય ન દેવો પડે. એટલે આ ગોવારું ને ધનોજ પનોજ કાઢી નાખીએ. એ હજી દેખાતું નથી, પણ જેદી આની લાઈટ થઈને આ ઘા મારે ને તેથી ખબર ન પડે. એને ખબર ન પડે કે આની માર્યો હોય. જોઈ લ્યો, આ તો બેઠી બિચારી. આ બધું એને ખબર પડે, બધું સમજે. અહીં તો રજવાડામાં આવ્યું, એના કરતાં રામભાઈ સિસોદિયાનું રજવાડું હોય અને અહીં કાંઈ ઘટતું જ નથી, એને ઘટતું જ નથી. અને આપણે તો એને લઈ આવ્યા નથી, આવ્યું. એને આવ્યું ને બધી દોડીને ચડી. અને આપણે 1-2 ભાઈને 2-3 ફોટા નાખ્યા હતા કે ભાઈ તમે આ ગાયું રાખો, બધા મફતના ભાવની માગતો હતો. તો વિજયભાઈ મેં વાત કરી હતી કે ભાઈ આને 2-3 લાખ આવે એમ દઈ દેવી હોય તો મને કે રમભાઈ મફત દઈ દેવી તમને, પણ 2-3 લાખમાં જેની કે 30 લાખ તોડી નાખ્યા એને કાંઈ ફેર ન પડે. 2-3 લાખમાં શું ફેર પડે? એ કે આપણે પટેલ છે એ કે એને કાંઈ ફેર ન પડે કે 30 લાખ રૂપિયામાં, પણ ગાયું તમને દેવ્યું. મેં કીધું આવવા દે થાતી એમ. આ એકલી જ 5-8 લાખની હે આ ઊભી ને આ રાધારાણી, એને કે એકલી જ છે આ 5-8 લાખની. કે એવું 2-3 લાખમાં માગે તો શું દેવી હોય? કે મશીન મોકલી દીધું. એને મશીન મોકલી દીધું ત્યાંથી, એને મશીન મોકલ્યું, ગમણી મોકલી દીધી પડી હતી. હજી મને કે બેરલું ઘટે જ કહેજો, જે કાંઈ ઘટે એ મને ફોન કરજો, કૂસો ઘટે તો ફોન કરજો. મેં કીધું કાંઈ નથી જોતું, એને કાંઈ નથી જોતું. અમારે ખાણ વેચાય એટલે ભગવાન. ક્યાં તો વરસાદ થાય તો અમે કંઈ ને અમે અમારું મેં કહ્યું સેટિંગ કરીને જ બોલાવ્યા કે ડેમોલેશન.
અમે સરકારમાં અરજી કરીને સરકારે તોડ્યો એટલે સરકાર દીહે એના રૂપિયા એનાય દીહે અને આના ખવડાવવાનાય દે આ ટ્રસ્ટની ગૌશાળા છે અને આપણે ન કરી વિજયભાઈને જે વિજયભાઈને હારે ગાયું નક્કી કર્યું ને તેમ અર્થી અમારે જ્યાં મહાકાલ આવ્યો ને ત્યાંથી ગોવિંદને કીધું તો ગોવિંદ કદાચ વરસાદ નહીં થાય અને તકલીફ પડીએ તો ગાયું બનાસકાંઠામાં આવીએ તો એને કીધું મેં કીધું અહીં 2-4 રાખીને બનાસકાંઠામાં મોકલી દે ત્યાં તો ત્યાં સારજે ને ખાણી તારું ને દૂધી તારું ને બધું તો કે ગમે તેથી કયો બાપુ એ કે ગાયું હું આવીને લઈ જાય ગયા જોઈ લે આમ વિજયભાઈ અહીંયા રાખ્યા હતા એટલે આ કંઈ નબળા નહોતા પણ આ તો પછી રેઢા આવ્યા એટલે એવા ને કે રેઢા આવ્યા ને વધારે તકલીફ ત્યાં પડી આને બાંધીને રાખી હતી કારણ કે આ તો વગડાની ગાયું હોય અને બાંધીને રાખ્યું ને એટલે જેલ જેવું થઈ ગયું જોઈ લો ખૂંટને ઊભા એટલે રિઝલ્ટ એવા દે ને જબરો એવો મહાકાલ ઊભો હોય તો વાસડા જેવો લાગે આની પાસે આપણો મહાકાલ લોંટકો ના હાઈટકા હતા આ ત્યાં જાઓ વિજયભાઈને ઘરે ઊભા હતા ત્યાં આ વિડીયાના ફોટા છે આ જોઈ લ્યો પછી મોરા એમ કાંઈક પડી ગયા આવી 4 વાસળિયું મરી ગયું એટલે મોરો પડી જાય માણા એનો મોરો એમ પડી ગયો તો કંઈ રૂપિયા આવથી નહોતો પડ્યો એવા તો કે કાંઈક રૂપિયા આવ્યા ને ગયા અને ગાયુંવાળો ને ઘોડાવાળો ને બરધુવાળો હે ને રૂપિયાથી જ બીતો જ ન હોય અને દય જ દે ભગવાન ગમે ત્યાંથી પણ તકલીફ ક્યાં હતી અને માણસો કોઈ હારા ન ભૂટક્યા ગોવાર ન ભૂટક્યો કોઈ ભૂટક્યો હતા પછી પોતાને મનને થઈ ગયું કે દઈ દેવી હવે આ ગોવાર હતો અમારે ત્યાં આવ્યો તો એ સારો હતો પણ એ હજી 15-20 દી થયા હતા પણ વિજયભાઈ મનને થયું કે ગાયું દુઃખી થાય ને એનો ભાઈબંધ કોક હતો ને એને જઈને કીધું કે ભાઈ આ ગાયું ગમે એમ કરીને દઈ દે વિજયભાઈ કે 2 દી ન થવા દો ને કહીને ઘરવાળીએ કીધું કે આપણે ઘરણા હે ઘરણા વેચી નાખો કેવડો પ્રેમ એ કે ઘરણા વેચી નાખો એટલે વિજયભાઈ કે ઘરણા વેચીને 6 મહિના કાઢી કે આ જિંદગી આણી ન નીકળે કે જવા દો કે વાં રજવાડામાં આ વિજયભાઈના કદાચ આપણે ખબર નથી ઘરવાળા એ જોઈ લે આમ કેવો પ્રેમ હે વાંહે દોડ્યું જાય આવ્યું 4-4 વાછડિયું મરે એટલે ગમે એ માણસ ઢીલો પડી જાય પણ એ તો મોત હોય તો મરી જાય આપણે કંઈ ન થાય આપણી ફરજ છે એને ખવડાવવું અને રાખવી અને આપણે તો હું તો ગમે એ કરીને આને ખવડાવું અને એ ગાયું એવી છે અને આપણે લેવી નથી મૂર માની નહોતું પણ આવ્યું મેં કીધું આવવા દે હવે એને અહીંયા આવવું જ વિજયભાઈ કે તમને જ દેવી 4 લાખ સુધી બીજા જ નથી દેવી મફત દઈ દેવી મેં કીધું આવવા દો થાતી એમ થાય એને થાતી એમ થાય આપણે અહીં વરસાદ નથી પણ એના થકું વરસીએ ને એને વરસાદ નહીં વરસે ને તો ખાણ વેચીને ખાણ ખવડાવીશું એને ખાણની આપણે તો બાચકા ખાલી કરી નાખ્યું ખાણ ચાલુ રહ્યું ને આપણે તો ખાણના બાચકા ખાલી કરી નાખ્યું અહીં જઈને સવારે ગમાણી ભરી દીધું જલસા મારી છે એટલે આવું હોય ભાઈ કે કરવું તો કરમ કોઈને ન છોડે આ ગાયુંનું ખાધું હે ને ગાયુંનું બગાડ્યું ને એને ભગવાન નહીં છોડે કારણ કે એને હાઈટકાં ચોંટાડી દીધા હતા આપણા રોગા પતરા પડ્યા તો એ ન મૂકે કોઈ નહીં તો આ વસ્તુ હોય આનો અનાજ આપણે ખાઈ ગયા હોય કે આનું ધણહેર ખાઈ ગયા હોય કે આનું ખાણ ખાઈ ગયા હોય તો પછી ગોવાર હોય કે આડોય પાડોય હોય કે માલિક હોય કોઈ હોય આ મૂકે નહીં ભગવાન ભિખારી જ ન હોય ના તો કુરુક્ષેત્ર મેદાનમાં એ આપણે દંડ દઈએ એવું કંઈ ન હોય પાંડ્યું નહીં દીધો તો જે વિદુર કાકાએ પૂછ્યું ને કે આ પાંડ્યુંને 13 વર્ષ હું ફેંકી નાખ્યા કે ભગવાનની કે જે યુદ્ધ પૂરું થયું ને કૃષ્ણ ભગવાન આવ્યા ને હસ્તીના પૂરતા એટલે ભગવાન હવા મળ્યા એટલે વિદુર કાકાએ પૂછ્યું કેમ હા તો કે પાંડ્યુંને જુગાર રમવાની છૂટ હતી કે છૂટ હતી નહીં પણ છતાંય હાલો રાજપાટ બધું હાર્યા પણ કે ઘરવાળીને હારી જવાય કે અને ઘરવાળી 1 જણાની નથી આ પટરાણી હતી કે 5 જણાની ભાગીયારી હતી કે કોઈને ન પૂછ્યું જુગારમાં હારી ગયા એટલે જુગારમાં હારવાનું કે પત્નીને આને હક છે કે એટલે આને નીસવી નાખ્યા 13 વર્ષ સુધી મૂલી બનાવી નાખ્યા માલિકમાંથી મૂલી બનાવ્યા 12 વર્ષ વનવાસ 13મું વર્ષ ઊભી રીતિને તકે સોડાવવા કેમ ન આવ્યો તો કે સોડાવવા એમ નહોતો આવ્યો કે દ્રૌપદીને હાર્યા હતા એટલે પછી વિદુર કાકાથી કાંઈ ન બોલાય એટલે આવું કીધેલા કર્મના બદલા કાર્ય ઠાકોરને દેવા પડે તો આપણે ન દેવા પડે ત્યાં અરજી પૂગી જ જાય સારું કર્યું હોય તો પૂગી જાય ને ખરાબ કર્યું હોય તો પૂગી જાય એ મૂકે જ નહીં જેવા કર્મો કરો એવા ભોગવવા જ પડે તો જય માતાજી આ વિડીયાને જરાક સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો ને કોકને મોકલજો જય માતા